જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ 30 સામાજિક વિજ્ઞાનના વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને ભાગ નંબર 20. તો મિત્રો, ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો એની અંદર સામાજિક વિજ્ઞાન મિત્રો પ્રશ્નો પૂછાતા હોય છે. તો આજે આપણે વિડીયોમાં 30 પ્રશ્નો જોવાના છે. જો કેવી પરીક્ષાઓ, તો પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, જુનિયર ક્લાર્ક, તલાટી, ટેટ 1-2, ટાટ 1-2, જીપીએસસી, યુપીએસસી મિત્રો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો એમાં તમને આ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી નીવડશે, મદદરૂપ થઈ શકશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. અને આજના વિડીયોનો પ્રશ્ન તમારી સમક્ષ છે. પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ જો શું છે કે ભારતને કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશમાં વહેંચવામાં આવ્યા છે? ભારતને કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશમાં વહેંચવામાં આવ્યો છે? તો 9. શું આવશે? 9 પ્રદેશોમાં. દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં કયું પ્રાણી જોવા મળે છે? તો એશિયાઈ હાથી. શું આવશે? એશિયાઈ હાથી જોવા મળે છે. બ્રહ્મપુત્ર નદીના દલદલ ક્ષેત્રોમાં કયું પ્રાણી જોવા મળે છે? તો એક શીંગી ભારતીય ગેંડા. શું આવશે? એક શીંગી ભારતીય ગેંડા જોવા મળે છે. હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં કયું પ્રાણી જોવા મળે છે? તો હિમદીપડા. કઈ જોવા મળે છે? હિમદીપડા જોવા મળે છે. ભારતમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ ક્યાં જોવા મળે છે? તો જમ્મુ કાશ્મીરમાં. ક્યાં જોવા મળે છે? જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે દક્ષિણ ભારતના જંગલોમાં કયું પ્રાણી જોવા મળે છે? તો દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ, ભારતીય બાયસન જોવા મળે છે. જંગલી ભેંસ એટલે કે ભારતીય બાયસન જોવા મળે છે. મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં કયું પ્રાણી જોવા મળે છે? તો વાઘ. કઈ જોવા મળે છે? વાઘ જોવા મળે છે. કચ્છના નાના રણમાં કયું પ્રાણી જોવા મળે છે? તો ગુડખર. કઈ જોવા મળે છે? ગુડખર જોવા મળે છે. કચ્છના મોટા રણના જલપ્લાવિત ક્ષેત્રોમાં કયું પ્રાણી જોવા મળે છે? તો મિત્રો ત્યાં આગળ જોવા મળે છે સુરખાબ. કઈ જોવા મળે છે? સુરખાબ જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ઘોરાડ પક્ષી. કયું પક્ષી? ઘોરાડ પક્ષી ક્યાં જોવા મળે છે? તો ઘાસભૂમિના વિસ્તારોમાં. ક્યાં જોવા મળે છે? ઘાસભૂમિના વિસ્તારોમાં જોવા મળે છે. ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે? તો પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં. ક્યાં જોવા મળે છે? પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં જોવા મળે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ દ્વીપ સમૂહમાં કઈ દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે? તો પરવાળાની. કઈ? પરવાળાની. આજે સમગ્ર ભારતના જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થયું છે? તો આવશે ચિત્તો. કઈ આવશે? ચિત્તો. જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતમાં એશિયાઈ સિંહો ક્યાં જોવા મળે છે? તો ગીરના જંગલોમાં. ક્યાં જોવા મળે છે? ગીરના જંગલોમાં જોવા મળે છે. ગુજરાતમાં કયા પક્ષીની સંખ્યા ઘટી ગઈ છે? મિત્રો ગુજરાતમાં જે સારસ પક્ષી છે, સારસ પક્ષીની સંખ્યા ઘટી ગઈ છે. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી એવું કયું પક્ષી જે ક્વચિત જોવા મળે છે, કે ક્યાંક જોવા મળે છે? તો મિત્રો એ છે શ્યામ ગરુડ. જે શ્યામ ગરુડ છે એ ક્વચિત એટલે ક્યાંક જોવા મળે છે. ગુજરાતમાં શું આવશે? ગુજરાતમાં સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારમાં ભાગ્યે જ દેખાતું પક્ષી મિત્રો કયું છે? તો આવશે ચિલોત્રો. કયું છે? જે ચિલોત્રો છે હવે ભાગ્યે જ જોવા મળે છે. અસમના કયા અભયારણ્યમાં ગેંડા, જંગલી ભેંસ અને હરણ જોવા મળે છે? તો કાજીરંગા. અસમના જે કાજીરંગા મિત્રો અભયારણ્ય છે, અભયારણ્યમાં ગેંડા, જંગલી ભેંસ અને હરણ જોવા મળે છે. રાજસ્થાનના કયા અભયારણ્યમાં રણનું વરુ, રણની બિલાડી અને ઘોરાડ જોવા મળે છે? તો થરનું રણ. કયું આવશે? થરનું રણ જોવા મળે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું કહે છે કે મધ્યપ્રદેશના જે કયો અભયારણ્ય છે? તો અભયારણ્યમાં વાઘ અને સાબર જોવા મળે છે. તો જે કાન્હા છે, કયું? મધ્યપ્રદેશના અભયારણ્યમાં જે કાન્હા અભયારણ્ય છે ત્યાં આગળ વાઘ અને સાબર જોવા મળે છે. જે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિંહ, દીપડા અને ચિત્તલ જોવા મળે છે? તો આવશે ગીર. કયું આવશે? ગીર. ત્યારબાદ ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયાર, વરુ, ખડમોર અને ઘોરાડ જોવા મળે છે? તો વેળાવદર, કાળિયાર. કયું આવશે? વેળાવદર, કાળિયાર. પ્રશ્ન આપણે જોઈએ કે કર્ણાટકના કયા અભયારણ્યમાં હાથી, રીંછ, સુવર, જંગલી બિલાડા વગેરે જોવા મળે છે? તો બાંદીપુર. કયું આવશે? બાંદીપુર.
પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કાશ્મીરના કયા અભયારણ્યમાં હામૂર એટલે કે કાશ્મીરી હરણ અને કસ્તુરી મૃગ જોવા મળે છે? તો આવશે દચી ગામ. કયો આવશે? દચી ગામ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે હિમાલયની તળેટીના કયા અભયારણ્યમાં વાઘ, હાથી, દીપડો, હરણ વગેરે જોવા મળે છે? તો આવશે કોર્બેટ. કયા આવશે? કોર્બેટ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મૌર્ય યુગના કયા મહાન રાજાના સમયમાં વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા બનાવાયા છે? તો આવશે અશોક. કયા આવશે? અશોક. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કાશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે કઈ પરિયોજના અમલમાં મુકાઈ છે? તો આવશે હંગુલ પરિયોજના. કઈ આવશે? હંગુલ પરિયોજના. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કેવું તાપમાન ધરાવતા પ્રદેશોના લોકોનો પહેરવેશ સુતરાઉ, આછા રંગોવાળો અને ખુલતો હોય છે? તો આવશે વધુ. રાજસ્થાનના લોકોનો મુખ્ય ખોરાક શું છે? તો બાજરી અને દાલ બાટી. શું છે? બાજરી અને દાલ બાટી મુખ્ય ખોરાક છે. અને મિત્રો આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે. જો કયો છે પ્રશ્ન? તો પ્રશ્ન છે કે રાજસ્થાની લોકોના નાસ્તા માટે કઈ વાનગી જાણીતી છે? તો આવશે મારવાડી કચોરી. કઈ આવશે? મારવાડી કચોરી. તો મિત્રો અહીંયા આપણે જે 30 પ્રશ્ન મિત્રો આપણે વિડીયો બનાવ્યો છે એ 30 પ્રશ્ન જે મિત્રો વિડીયો આપણે સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.